ધારી શહેરમાં તસ્કરોના તરખાટ સામે આવેલા છે। થોડા દિવસો પહેલા એકી સાથે ત્રણ દુકાનોના તાળાઓ તોડીને ધારી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરો હજુ તો ઝડપાયા નથી અને આ સમાચારની શાહી હજુ તો સુકાઈ નથી। ત્યાં જ ધારી શહેરના હાટ સમાન બગીચાની એકદમ સામે આવેલ એક મોબાઈલ શોપના તાળાઓ તૂટ્યાની ઘટના બનેલી છે। ત્યારે આ અંગે સેવાકીય સંસ્થા એવી બજરંગ ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશ પટણીએ ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે કે ધારી શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લા પોલીસ અને ધારી શહેર પોલીસને તસ્કરો પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે લોકોની શાંતિ અને સલામતી માટે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હોમગાર્ડ જવાનોને જાહેર ચોક તેમજ મુખ્ય રોડ ઉપર પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે। ધારી ગામમાં થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજરંગ ગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે, ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં 2 વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે।